હેલો ફ્રેન્ડ્સ, મેશ્વા ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે. હું લઈને આવી છું ધોરણ 7ના બાળકો માટે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ વિષય ગણિતમાં પ્રશ્ન 1 પ્રકરણ 7. પ્રકરણ 7 પ્રશ્ન 1 0.5 એટલે ખાલી જગ્યા ટકા. કોઈ સાદી રકમ હોય એને ટકામાં ફેરવવું હોય તો એને 100 વડે ગુણવામાં આવે છે. 0.5 ગુણ્યા 100. 5નો પોઈન્ટ નીકાળતા 5/10 ગુણ્યા 100. અંશ અને છેદમાં સમાન અંક 0 ઉડાડતા આપણને જવાબ મળે છે 5 ગુણ્યા 10 એટલે 50. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે સી, 50. પ્રશ્ન 2 30% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય. કોઈ ટકાવાળી સંખ્યા હોય તેને સાદી રકમમાં ફેરવવા માટે 100 વડે ભાગવામાં આવે છે. પ્રશ્ન 2 30% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય તો 30% ને 100% વડે ભાગીએ તો આપણને જવાબ મળશે અંશ અને છેદમાં 0 ઉડાડતા 3/10. તો જવાબ આવશે ડી. પ્રશ્ન 3 5/2 એટલે ખાલી જગ્યા ટકા. 5/2 એને ટકામાં ફેરવવા માટે 100 વડે ગુણવા પડશે. તો 100 વડે ગુણ્યા 5 ગુણ્યા 2 5 10 2 5 10 100ના અવયવ પાડ્યા અને છેદમાં 2. અંશ અને છેદમાં 2 ઉડાડતા આપણને જવાબ મળે છે 5 5 25 25 દુ 50 50 ગુણ્યા 5 એટલે 250. જવાબ આવશે ડી. પ્રશ્ન 4 40/25% એટલે ખાલી જગ્યા થાય. તો 40/25% કરીએ. 40 એની જગ્યાએ ગુણાકાર કરવાનું, 25%નું ચિહ્ન ગાળતા છેદમાં 100 આવે છે. અંશ અને છેદમાં 0 0 ઉડી જાય. 4ના અવયવ પાડીએ 2 દુ 4, 25ના અવયવ પાડીએ 5 5 25 અને 10ના અવયવ પાડીએ 2 5 10. તો અંશ અને છેદમાં સરખા અંક ઉડાડતા આપણને જવાબ મળે છે 5 દુ 10. તો જવાબ આવશે બી, 10. પ્રશ્ન 5 80% બરાબર ખાલી જગ્યા ટકા ઓછા 20%. કેટલામાંથી આપણે 20 બાદ કરીએ તો આપણને 80 જવાબ મળે. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે 100. પ્રશ્ન 6 જો પડતર કિંમત ગ્રેટર ધેન વેચાણ કિંમત હોય તો ખાલી જગ્યા. અહીંયા જો આવી નિશાની આપ્યું હોય એટલે કે જે સાઈડ ભાગ ખુલ્લો હોય નિશાનીનો એ સંખ્યા મોટી. તો અહીંયા પડતર કિંમત મોટી છે. વેચાણ કિંમત કરતાં જ્યારે પડતર કિંમત મોટી હોય ત્યારે આપણને શું મળે છે? ખોટ. પ્રશ્ન 7 પડતર કિંમત લેસ ધેન વેચાણ કિંમત હોય તો ખાલી જગ્યા. અહીંયા વેચાણ કિંમત સામે ભાગ ખુલ્લો છે નિશાનીનો તો એ મોટી છે. જ્યારે વેચાણ કિંમત પડતર કિંમત કરતાં મોટી હોય તો આપણને શું મળે છે? નફો. પ્રશ્ન 8 મહેશનો માસિક પગાર ₹5000 છે. તેમાંથી તે ₹1000 ખર્ચ કરે છે તો તે આવકના ખાલી જગ્યા ટકા ખર્ચ કરે છે. અહીંયા માસિક પગાર 5000 આપ્યો છે તો અહીંયા આપણે ટકા શોધવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ટકા શોધીએ. કુલ રકમ આપી છે તો ધારો કે 5000 રૂપિયાના 100%. તો 1000 રૂપિયા ખર્ચ કરે છે તો 1000 રૂપિયાના કેટલા ટકા? તો 1000 ગુણ્યા 100 અને છેદમાં 5000. અંશ અને છેદમાં 0 ઉડાડતા 20 5 100 વધ્યા. આપણે અહીંયા 100 વધ્યા છે તો એના અવયવ પાડ્યા 20 5 100. નીચે વધે છે 5. અંશ અને છેદમાં 5 ઉડાડતા આપણને જવાબ મળે છે 20. તો જે ખર્ચ કરે છે 1000 રૂપિયા તો એ બાકીની જે બધી આવકના કેટલા ટકા થાય? તો એ કેટલો ખર્ચ કરે છે? કેટલા ટકા ખર્ચ કરે છે? જવાબ મળ્યો આપણને 20. તો આવશે બી. પ્રકરણ 8
પ્રશ્ન 1 -20/25 નું અતિસંક્ષિપ્ત રૂપ ખાલી જગ્યા છે. અતિસંક્ષિપ્ત રૂપ એટલે ટૂંકામાં ટૂંકું રૂપ. ટૂંકામાં ટૂંકું રૂપ મેળવવા માટે 20 અને 25 ના અવયવ પાડીને આપણે મેળવી શકીએ છીએ. તો પ્રશ્ન 1 -20/25 20 ના અવયવ પાડીએ તો -4 પંચા 20 અને 25 ના અવયવ 5 પંચા 25. અંશ અને છેદમાં સમાન અંક ઉડાડતા આપણને જવાબ મળે છે -4/5. તો જવાબ આવશે ડી, -4/5. પ્રશ્ન 2 3 અષ્ટમાંશ એ ખાલી જગ્યા સંખ્યા છે. તો આ કેવી સંખ્યા છે? સમમી. પ્રશ્ન 3 1.1/4 ની સંખ્યા રેખા ઉપર દર્શાવવા 1 અને 2 વચ્ચે ખાલી જગ્યા સરખા ભાગ પાડીશું. છેદમાં જે સંખ્યા હોય એટલા ભાગ પાડવામાં આવે છે. તો છેદમાં કેટલા છે? 4 છે. તો અહીંયા જવાબ આવશે બી, 4. પ્રશ્ન 4 ખાલી જગ્યા સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ 0 ની ડાબી બાજુએ થાય છે. તો કેવી સંખ્યાઓનું 0 ની ડાબી બાજુએ નિરૂપણ થાય છે? તો એ સંખ્યાઓ આવશે ઋણ. પ્રશ્ન 5 1.3/4 ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. વ્યસ્ત કરવા માટે પહેલા આપણે એને અપૂર્ણાંકમાં ફેરવીશું. પ્રશ્ન 5 1.3/4 4 એકા 4, 4 ને 3 7. 7/4 ની વ્યસ્ત કરીએ તો અંશ અને છેદ ઉલટાઈ દઈએ. છેદમાં 4 છે જે અંશમાં જતા રહેશે અને અંશમાં 7 છે જે છેદમાં જતા રહેશે. તો આપણને જવાબ મળે છે 4/7 એટલે ડી. પ્રશ્ન 6 -2/3 અને ખાલી જગ્યા સરખી સમય સંખ્યાઓ છે. તો એના સરખી સમય સંખ્યામાં જવાબ આવશે ડી, -6/9. પ્રશ્ન 7 -1/8 અને -4/8 વચ્ચેની સમય સંખ્યા ખાલી જગ્યા છે. તો આના વચ્ચેની સમય સંખ્યા કઈ આવશે? -1 અને -4 ના વચ્ચે -5 ના આવે, -3 આવશે. તો જવાબ આવશે બી, -3/8. પ્રશ્ન 8 -3/4 ખાલી જગ્યા 1/3. આ બંનેમાં મોટી સંખ્યા કઈ છે? મોટી સંખ્યા મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો એક શોર્ટ ટ્રીક સમજાવું છું, ધ્યાન રાખજો. પ્રશ્ન 8 -3/4 ખાલી જગ્યા 1/3. -3 જે 4 છે એના સામે સંખ્યા આપી હોય એના છેદમાં જે સંખ્યા છે એને 3 વડે ગુણી દઈએ. અહીંયા 3 છે તો 3 વડે ગુણીએ તો જવાબ મળે છે 3 તરી 9, પણ કેવા? માઇનસ. જ્યારે અહીંયા સંખ્યા છે 4 છે, આ 4 ને અહીંયા સામે 1 વડે ગુણીએ તો જવાબ મળે 4 એકા 4. -9 અને 4 માં મોટી સંખ્યા કઈ? તો -9 એ નાની છે અને 4 એ મોટી છે. જે મોટી સંખ્યા હોય એની સામે આપણે નિશાની મૂકીએ તો એ ભાગ ખુલ્લો હોવો જોઈએ. તો જવાબ આવશે લેસ ધેન, બી, લેસ ધેન. પ્રકરણ 9 પ્રશ્ન 1 22 સેમી પરિઘવાળા વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા સેમી છે. અહીંયા પરિઘ આપેલો છે તો આપણે વ્યાસ વાળો જે પરિઘ આવે છે એટલે કે પરિઘનું સૂત્ર મૂકીએ. વર્તુળનો પરિઘ બરાબર πd. અહીંયા પરિઘ આપ્યો છે 22 સેમી તો આપણે પરિઘની જગ્યાએ મૂકીશું 22 સેમી. પાઈની કિંમત 22/7 અને ડી એટલે વ્યાસ. વ્યાસ શોધવાનો છે તો ડી નો ડી. બરાબરની આ સાઈડ જે 7 છેદમાં છે તો 22 ના ગુણાકારમાં જતા રહેશે અને 22 ઉપર જે છે એટલે કે અંશમાં છે જે બરાબરની આ બાજુ છેદમાં જતા રહેશે. તો આપણને જવાબ મળે છે અંશ અને છેદમાં 22 ઉડાડતા વ્યાસ મળે છે 7 સેમી. તો જવાબ આવશે ડી, 7 સેમી. પ્રશ્ન 2 154 સેમી સ્ક્વેર ક્ષેત્રફળ વાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી હોય. અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ આપી દીધું છે, જ્યારે આપણે ત્રિજ્યા શોધવાની છે.
તો સૂત્ર મૂકીએ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 154 સેમી સ્ક્વેર. પાઈની કિંમત 22/7, જ્યારે ત્રિજ્યા આપણે અહીંયા શોધવાની છે. 154 આ 7 છેદમાં છે, બરાબરની આ બાજુ અંશમાં જતા રહે. 22 અંશમાં છે એટલે કે ઉપર છે, જે બરાબરની આ સાઈડ છેદમાં જતા રહેશે. તો ત્રિજ્યા આપણને કેટલી મળે? તો આને 154 ના અવયવ પાડીએ. 22 × 154 ગુણ્યા 7 અને છેદમાં 22. અંશ અને છેદમાં 22 ઉડાડતા આપણને જવાબ મળે છે. અહીંયા 7 કેટલી વખત આવે છે? 2 વખત. આ બાજુ ત્રિજ્યાનો વર્ગ. બંને સાઈડથી વર્ગ ઉડાડતા આપણને ત્રિજ્યા મળે છે 7 સેમી. જવાબ આવશે બી. પ્રશ્ન 3. 77 સેમી સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા અર્ધવર્તુળનો વ્યાસ ખાલી જગ્યા સેમી હોય. અહીંયા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આપેલું છે, તો સૂત્ર મૂકીશું અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાઈ આર સ્ક્વેર. ક્ષેત્રફળ આપેલું છે 77 સેમી સ્ક્વેર. એક દૂત્યાંશ, પાઈની કિંમત 22/7, ત્રિજ્યા શોધવાની છે. તો 2 અને 22 આપ્યા છે, એટલે 22 ને 2 વડે ભાગીએ તો આપણને જવાબ મળે છે 11. અહીંયા જોઈએ 77 છેદમાં 7 છે, બરાબરની આ બાજુ જશે તો ગુણાકારમાં જતા રહેશે. જે ઉપર છે એટલે કે અંશમાં 11 છે, બરાબરની આ બાજુ છેદમાં જતા રહેશે. આ બાજુ વધ્યા આરની 2 ઘાત એટલે કે આર સ્ક્વેર. 77 ને 11 વડે ભાગીએ તો અંશ અને છેદમાં 11 ઉડાડતા આપણને જવાબ મળે છે 7 વર્ગ આરનો વર્ગ. તો બંને સાઈડથી વર્ગ ઉડી જાય. પણ અહીંયા આપણને પ્રશ્નની અંદર વ્યાસ શોધવાનો. તો હવે વ્યાસ શોધવા માટે અહીંયા આપણને ત્રિજ્યા મળી આર બરાબર 7 સેમી. વ્યાસ શોધવાનો તો વ્યાસ શોધવા માટે 2 ગુણ્યા ત્રિજ્યા. 2 ત્રિજ્યા કેટલી આવી? 7 સેમી. તો આપણને જવાબ મળે 7 દુના 14 સેમી આપણો વ્યાસ. તો જવાબ આવશે સી. પ્રશ્ન 4. 22 સેમી વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી હોય. વ્યાસ આપેલો છે એની ત્રિજ્યા શોધવાની છે. તો ત્રિજ્યા શોધવા માટે સૂત્ર છે વ્યાસ ભાગ્યા 2. અહીંયા વ્યાસ આપ્યો છે આપણને 22 સેમી અને છેદમાં 2. 22 ને 2 વડે ભાગતા આપણને જવાબ મળે છે 11. તો ત્રિજ્યા કેટલી આવશે? 11 સેમી. જવાબ આવશે ડી. પ્રશ્ન 5. એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 96 સેમી સ્ક્વેર છે. જો તેનો પાયો 6 સેમી હોય તો પાયા પરના વેધની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. આ એનું સૂત્ર છે. અહીંયા આપણને ક્ષેત્રફળ આપી દીધું છે 96 સેમી સ્ક્વેર. પાયો પણ આપેલો છે 6 સેમી, જ્યારે વેધ શોધવાનો છે. 6 ગુણાકારમાં છે, બરાબરની આ સાઈડ આવશે એટલે કે છેદમાં જતા રહેશે. 96 સેમી સ્ક્વેર ભાગ્યા 6 સેમી બરાબર વેધ. તો 96 ને 6 વડે ભાગીએ તો આપણને જવાબ મળશે 16. તો વેધ કેટલો આવ્યો? 16 સેમી. સી 16 સેમી. પ્રશ્ન 6. ત્રિકોણ એબીસી ની પરિમિતિ 48 સેમી છે. જો AB વત્તા BC બરાબર 32 સેમી હોય તો AC બરાબર ખાલી જગ્યા સેમી થાય. અહીંયા ત્રિકોણ એબીસી ની પરિમિતિનું સૂત્ર મૂકીશું. પ્રશ્ન 6. ત્રિકોણ એબીસી ની પરિમિતિ બરાબર
ત્રણેય બાજુઓનો સરવાળો આવે તો AB વત્તા BC વત્તા AC. અહીંયા પરિમિતિ આપી છે 48 સેમી અને AB વત્તા BC નું માપ આપ્યું છે 32 સેમી. AC શોધવાનું છે. આ 32 બરાબરની આ સાઈડ પ્લસ છે, આ બાજુ જતા રહેશે તો માઇનસ થશે. તો 48 માંથી 32 બાદ કરીએ તો આપણને AC મળી જાય છે. તો AC કેટલો મળે? 16 સેમી. 48 માંથી 32 બાદ કરતા આપણને જવાબ મળે છે 16 સેમી. તો આવશે C. પ્રશ્ન 7. વર્તુળનો પરિઘ બરાબર ખાલી જગ્યા. તો અહીંયા સૂત્ર પૂછ્યું છે તો 2 વ્યાસ 2 ત્રિજ્યા. તો વર્તુળના પરિઘનું સૂત્ર આવશે 2 ત્રિજ્યા એટલે કે B. પ્રશ્ન 8. અર્ધવર્તુળની પરિમિતિનું સૂત્ર ખાલી જગ્યા છે. તો આમાં સૂત્ર આવશે D πr વત્તા 2r. 10. પ્રશ્ન 1. 4x3 વત્તા 2x2 વત્તા 5 માં ખાલી જગ્યા અચળ પદ છે. અચળ પદ એટલે જેની અંદર ચલ ના હોય તેવું પદ. તો જવાબ શું આવશે? અહીંયા આવશે જવાબ C, જે અચળ પદ છે એટલે કે 5. પ્રશ્ન 2. જો x બરાબર -2 હોય તો -2x3 ની કિંમત ખાલી જગ્યા થાય. તો પ્રશ્ન 2. x બરાબર આપણને આપે છે -2, જ્યારે -2x3 આની અંદર x ની કિંમત મૂકીને આપણે કિંમત કેટલી થાય શોધી શકીએ છીએ. -2 x ની કિંમત છે -2 અને એની 3 ઘાત. તો -2 ગુણ્યા -2 ગુણ્યા -2 ગુણ્યા -2. 2 દુ 4 માઇનસ માઇનસ પ્લસ 2 દુ 4 માઇનસ માઇનસ પ્લસ ચોગું 16. તો જવાબ આવશે E 16. પ્રશ્ન 3. x ને x વડે ગુણી 10 માંથી બાદ કરતા ની પદાવલી ખાલી જગ્યા થાય. તો x ને x વડે ગુણીએ એટલે x ની 2 ઘાત થશે અને એને 10 માંથી બાદ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે C 10 માંથી -x ની 2 ઘાત. પ્રશ્ન 4. ખાલી જગ્યા વિજાતીય પદો છે. વિજાતીય પદોની અંદર જેના ચલ હોય છે એ ચલ સરખા હોતા નથી. જેના ચલ સરખા ના હોય તેને વિજાતીય પદ કહે છે. તો આપણને અહીંયા 4 વિકલ્પોમાંથી કયા વિકલ્પની અંદર એના જે ચલ છે સરખા નથી? તો D વિકલ્પમાં. તો જવાબ આવશે 16x અને 16y. પ્રશ્ન 5. 6x3 ઓછા 4x2 વત્તા 5x વત્તા 8 માં ખાલી જગ્યા પદો છે. તો ગણીએ 1 2 3 અને 4. તો અહીંયા કેટલા પદો છે? 4 છે. જવાબ આવશે E. પ્રશ્ન 6. ખાલી જગ્યા સજાતીય પદો છે. સજાતીય પદોની અંદર કેવું હોય? તેના ચલ અને ચલની ઘાત જે હોય છે એ સરખી હોવી જોઈએ. તો તેને સજાતીય પદો કહે છે. તો અહીંયા ચલ અને ચલની ઘાત સરખી હોય તેવા પદો કયા છે? તો A -7x અને 5x. પ્રશ્ન 7. -5 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા y એ ખાલી જગ્યા છે. તો આને ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળશે D -5x ની 2 ઘાત અને y ની 3 ઘાત. પ્રશ્ન 8. -6x y ની 2 ઘાત z ની 3 ઘાત પદમાં સંખ્યાત્મક સહગુણક ખાલી જગ્યા છે. તો સંખ્યાત્મક એટલે કે જે ચલની અંદર આગળ સંખ્યા આપી હોય એને સંખ્યાત્મક કહે. તો આની અંદર જવાબ આવશે -6 એટલે કે D. પ્રકરણ 11. પ્રશ્ન 1. 235.6 ને પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. તો જવાબ આવશે A 2.356 ગુણ્યા 10 ની 2 ઘાત. પ્રશ્ન 2. 10,000 એટલે ખાલી જગ્યા. તો એકના પાછળ 4 શૂન્ય આપી છે. તો જવાબ આવશે C 10 ની 4 ઘાત. 7 ગુણ્યા 7 ગુણ્યા 7 10 વખત એટલે શું થાય? તો જવાબ આવશે C 7 ની 10 ઘાત.
પ્રશ્ન 4 4 ની 3 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત. આનો જવાબ મેળવવા માટે આપણે ગણતરી કરીશું. પ્રશ્ન 4 4 ની 3 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત. તો 4 ની 3 ઘાત એટલે 4 3 વખત 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ભાગ્યા એટલે કે છેદમાં 2 ની 3 ઘાત છે તો 2 પણ 3 વખત 2 દુ 4 અંશ અને છેદમાં ઉડાડતા 2 દુ 4 તો જવાબ મળે છે 4 દુના 8. તો જવાબ આવશે ડી 8. પ્રશ્ન 5 5 ની 4 ઘાત બરાબર ખાલી જગ્યા થાય. તો પ્રશ્ન 5 ની 4 ઘાત એટલે 5 ને 4 વખત ગુણવાના છે. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 5 પચા 25 25 પચા 125 125 ગુણ્યા 5 એટલે 625. તો જવાબ આવશે સી. પ્રશ્ન 6 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત. અહીંયા ગુણાકાર કરીને આપણે કિંમત શોધવાની છે. તો ગુણાકાર કરીએ. પ્રશ્ન 6 2 ની 3 ગુણ્યા 3 ની 3 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત 3 ની 3 ઘાત છે એટલે 3 પણ 3 વખત 2 દુ 4 દુ 8 8 તરી 24 24 તરી 72 72 ગુણ્યા 3 એટલે 216. તો જવાબ આવશે 216 બી. પ્રશ્ન 7 2 ની 6 ઘાત ભાગ્યા 2 ની 2 ઘાત. તો અહીંયા ભાગાકાર કરીને આપણે જવાબ મેળવીએ. પ્રશ્ન 7 2 ની 6 ભાગ્યા 2 ની 2. તો ઉપર 2 6 વખત આ 6 વખત લખી દીધા 2 નીચે 2 કેટલી વખત છે 2 વખત. અંશ અને છેદમાં સમાન અંક ઉડાડતા જવાબ મળે છે 1 2 3 ને 4. 2 કેટલી વખત આવ્યા 4 વખત. તો જવાબ આવશે એ 2 ની 4 ઘાત. પ્રશ્ન 8 2 ની 2 ઘાત કૌંસની બહાર 3 ઘાત. તો અહીંયા ઘાતનો એક ઘાત હોય ત્યારે શું થાય છે ગુણાકાર થાય છે. તો જવાબ આવશે 3 દુ 6 એટલે કે 2 ની 6 ઘાત. 2 ની 6 ઘાત માટે ગુણાકાર કરીએ આપણે. પ્રશ્ન 8 2 6 વખત કરીએ. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64. જવાબ આવશે બી. વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન 1 નું સોલ્યુશન થઈ ચૂક્યું છે. નેક્સ્ટ વિડીયોમાં પ્રશ્ન 1 બ સોલ્યુશન જોઈશું.